કેમ છે મારા ભાઈઓ તથા તમારા બહેનો? તો આજે મેં જઈ રહ્યા છીએ સાણંદપુર. સાણંદપુર સ્પ્લેન્ડર અને સાણંદપુર જઈ રહ્યા છીએ. મારી પાછળ બેઠો છે તેજસ, તેની પાછળ જાજેદ કાકા. તમે જોઈ શકો છો. હવે અમે જઈ રહ્યા છીએ સમળિયાથી સાણંદપુર, તે પણ આ સ્પ્લેન્ડરમાં. મજા આવે છે ગાડી આંકવાની. આપલામાં જોઈ શકો છો, હું પોતે છું. ચાલો હવે તમને સાળંગપુર જઈને બતાવીશું કે સાળંગપુરમાં અત્યારે કેવી કેવી મૂર્તિ છે, કેવું છે. કેમ તમે સાળંગપુર બધા નહીં આવ્યા હોય, માણસો આવ્યા છે, આપણે સાળંગપુર જ બતાવી. હવે ખતરનાક વળાંક આવે છે અહીંયા. નહીં ખતરનાક તો છે એની બરોબર જ છે. જવા દઈએ છીએ ગાડી અવળે અવળે. તો ફાઇનલી હું પહોંચી ગયો છું સાળંગપુર. આ જોઈ શકો સાળંગપુરનો ગેટ છે, સાળંગપુરનું મંદિર છે ને અમે એક હનુમાન દાદાની બહુ સરસ મૂર્તિ છે, તો આપણે એ મૂર્તિ જોઈશું. તો ચાલો અમે આ પાછળ જોઈ શકો છો, આ છે કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર. અમે અહીંયા દર્શન કરી રહ્યા છે. હવે અમે અહીંયાથી જઈશું ઓલા મંદિરે. મૂર્તિ સારી છે, આપણે ત્યાં જઈશું. યસ ભાઈ, આ જોઈ શકો છો ભાઈબંધ મળી ગયો છે અમને. સબસ્ક્રાઈબ કરજો પૂરા મારી ચેનલ દર્શન માખણા લખી ચેનલ આપે યુટ્યુબમાં. તો અહીંયા મને એક ભાઈબંધ મળ્યા હતા, નાના છોકરા. મને કે તમે યુટ્યુબર છો? મેં કીધું હા એક યુટ્યુબર છું, નાનો યુટ્યુબર છું. પછી મેં મારી યુટ્યુબ ચેનલ બતાવી. બરોબર દેખાય છે કાકા? આ જોઈ શકો છો, આ છે આશીષ કાકા ને આ છે, એનું નામ પાછું ભૂલાઈ ગયું. શું નામ છે આનું? તેજસ ને? આ છે તેજસ ને આ છે આશીષ કાકા. સોરી આગળ આવવા દો. આ છે આપણા તેજસ. માણસ બરોબર છે દેખવામાં, જેવા માણસો દેખાય એવા હોતા છે નહીં. ને આ છે આશીષ કાકા. અમે પાછળ જેવું મંદિર દેખાય ને ત્યાં અમે દર્શન કરી લીધા છે. બપોરે આવ્યા હતા 2 વાગે, પણ એ વખતે મંદિર બંધ હતું અમારું. તો અત્યારે અમે તે મંદિરે દર્શન કરી લીધા છે. હવે જઈશું આ મંદિરે. હવે આ મંદિરે જઈને થોડાક ફોટા પાડીશું. ફોટા પાડીને પછી પાછો વ્લોગ આપણે પૂરો કરી દઈશું. ફોટો પાડી દો આશીષ કાકા, જાઓ. હા કાકા ફોટો પાડવા ગયા મારો. હું નો ફોટો પાડું, આ એમ વ્લોગર, ના વ્લોગર. કાકા કેમ દાંત કાઢો છો? કાકા ઓય દાંત કેમ કાઢો છો? ફોટો પાડવામાં દાંત આવે? ઓલો ફોટો પાડવામાં દાંત કાઢવા માંડ્યા. હું હવે મારે કરી લેવું? ફોટો ખાલી પડ્યો છે, તમે થોડી કે બીજું તું છે, તમે ડાયરેક્ટ દાંત કાઢો છો. અહીં ત્યાં જાઉં નાસ્તો કરવા જાઉં છું કે ફોટા પાડવા? ફોટા ન પડાય, આવીને ફોટા પાડવા કઈ વાંધો ને. આવીને ફોટા પાડવાનું કહે છે. આમ બ્લોગ ઉતારતા તમારો હાથ દુખી જાય છે બહુ. એટલે આ આપણું કામ મદદ કરો. હા બસ આ જોઈ શકો તો હાથનો સહારો આપે છે. આવા ભાઈ બનવો પડે, સહારો આપે એવા. અમુક માણસો હોય ખાલી સલાહ આપે, સહારો ન આપે. હું કરી લેવામાં મારે હાથ બહુ હલાઈમાં. ચલો નાસ્તો કઈ બાજુ મળે છે કાકા? પાણીપુરી બની ગઈ છે. પાણીપુરી એકલા ખાય છે ને આ ભાઈને પણ પાણીપુરી ખાતા છે એને ખબર નહીં થઈ. આ પાણીપુરી ખાશું. આ પાછી કાકા આપણે પાણીપુરી ખાતા રહેશે. ખાવ પાણીપુરી તમારે ખાઈ છે? એક પ્લેટ મોકલાવું મારા ઘરે. હવે આ ભાઈ પાણીપુરી કળસી જશે એકલા કેતા નથી કે ખાવ. હવે પાણી ખાઈ છે તમારે મોકલાવ, લો ખાઈ લો. એકલા ખાવાનું બધા ન ખવડાવે, પૈસા એટલે બધા હોય ને આપણે. ચાલો પાણીપુરી ખાઈ લો. ફાઇનલી આ ખાય છે 135 નો કાચો મસાલો. કાચો મસાલો કહેવાય. હવે આ મંદિરથી જઈશું અમે ઘર બાજુ. ગાડી ચલાવશો? ગાડીને ઘરે પકડશે સહી સલામત. તમે પછી નીચે ઉતારો તો એવું નહીં હાલે. મંદિર બહુ સારું છે, તમે પણ એકવાર જરૂર ને જરૂર આ મંદિર આવજો. હનુમાન દાદાનું મંદિર બહુ પ્રસિદ્ધ છે આપણા ગુજરાતમાં. સાળંગપુર મંદિર મારા ગામથી 7-8 કિલોમીટર દૂર છે આ મંદિર. તમે પણ એકવાર આવજો. હું સુરતથી અહીંયા એક મંદિરે પગે લાગવા છે, તમને ખબર નહીં હોય. હું સુરતનો રહેવાસી, અહીંયા મારું ગામ છે. અહીંયા હું આવ્યો તો ખાલી પગે લાગવા. મજા આવી આ મંદિર આવવાની. તમે પણ જરૂરથી આ મંદિર આવજો. જોઈ શકો છો મંદિર છે. પછી આગળની સાઈડ અહીંયા જોઈ શકો આટલું સરસ મજાનો ગેટ બનાવ્યો છે. જ્યારે સ્ટાર્ટિંગમાં હું આવ્યો હતો ને 10-15 વર્ષ પહેલાં, ત્યારે આવો ગેટ હતો નહીં. પણ હમણાં બહુ બધું અપડેટ થઈ ગયું છે. સારી વસ્તુ બની ગઈ છે. અને વરસાદ પણ ધીમે ધીમે આવી રહ્યો છે. અને હમણાં અમારી ગાડી આવી જશે. ગાડી ચાલુ કરીને સીધા હોય જશે ઘરે ફેંકતા. તો ચાલો હવે અમે જઈશું આ બાજુ. આ દુકાન જોઈ શકો તો પાછળ બહુ વધારે પડતી દુકાન છે અહીંયા.
આ દુકાને કંઈક ને કંઈક સારી વસ્તુ મળતી હોય છે. આ છે આપણા આશીષ કાકા. બોલો આશીષ કાકા, શું તેમ? હા કિચન જોઈ લો, કઈ સારું કિચન હોય તો લઈ લેવી કિચન. આપણે એમાં કઈ ના ક્યાં કિચન ચોઈસ કરવું હોય તો ચોઈસ કરો. આ કિચન સારું છે, કઈ ને આપણે કિચન લઈ લઈએ છીએ. 80 રૂપિયાનું કિચન છે. આ કિચન મને એમ ગમે છે, ગાડીમાં લાગે સારું કિચન છે. આ કિચન પર તમે જોઈ શકો છો, વધારે સારા સારા કિચન મળે છે. બહુ વધારે પણ કિચન છે. આપણે કિચન લઈ લીધું છે, ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. આપણે કિચન લઈ લેવી. હવે આશિક કાકા કંઈક લે છે સંદીપ માટે કંઈક વસ્તુ. બહુ વધારે બધી દુકાન છે, જોઈ તો આટલી બધી દુકાન છે. હા, અહીંયા વસ્તુ લે છે, લેવા દેવી વસ્તુ. આજ કઈ ગમ્યું કે ન ગમ્યું? પછી કઈ ગમ્યું? આ લીધું તમે? વાહ, મસ્ત સરસ મજાના ઝુમકા પણ અહીંયા મળે છે. કે લેવું છે આજ કે આમાંથી તમને? બુટિયા છે, ઝુમકા નથી. કંઈક લેવું કે આજ કે તમે આમાં શું પહેરશો? ગિફ્ટમાં દેવા માટે તો ઘણું બધું છે, પણ આપણે શું દેવું એમ થાય કઈ ન દેવા. કુરુમ કરાવવાળા એ ચાલો આજ કે તમે ચેક કરી લો. તો આપણે કઈ ગિફ્ટ નથી દેવું. આપણે કઈ હવે છે ને નીકળી જાવી ઘર પાસે. પેલા 5:30 થઈ ગયા છે, ઘરે પહોંચતા 6, 6:30 થઈ જાય છે. તો હવે છે ને આ ગાડી છે આપણે એને શું નામ છે, તેજસભાઈની ગાડી. આ છે ગાડીના ડ્રાઈવર, આટલા મોટા. ભાઈ તમે ગાડી ચલાવી શકશો? આ ગાડી પાક્કું તમારી જ ગાડી છે? હા ભાઈ, આવડી મોટી ગાડી એટલે 3 સવારી અમારા જીવનને ઉપાડીને ગાડી ચલાવી નાખે છે. ના, એમાં સુરતના ડ્રાઈવર આટલી મોટી ગાડી ચલાવવી હોય તો થોડું કેવર આવે છે. તો ચાલો હવે ઘર બાજુ જઈશું, મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.